તેઓ એક મહાન રાજકુમાર હતા, જેમને એક એવું સામ્રાજ્ય મળનાર હતું જે હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી અને અરુણાચલથી અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું. એક અભૂતપૂર્વ વૈભવશાળી સામ્રાજ્ય. પરંતુ રાજ્યાભિષેકના દિવસે જ, સુવર્ણ સિંહાસન ઉપર આરૂઢ થવાના દિવસે જ તેમને 14 વર્ષ માટે જંગલમાં નિર્વાસિત કરાયા. આવા સમયે નિરાશાના સકંજામાં ફસાવવાને બદલે તેમણે પોતાના વનવાસને સરળતા, પ્રતિબદ્ધતા અને સહર્ષ આનંદ સાથે સ્વીકારી લીધો. અરે, વધાવી લીધો. કેવી નિસ્વાર્થતા! શું આવી વ્યક્તિ ખરેખર અસ્તિત્વમાં હોઈ શકે? શું માણસમાં આવા આદર્શ શક્ય છે? હવે બીજી બાજુ કલ્પના કરો એક એવી રાજકુમારીની જેમણે કોઈ પણ દોષ ગુના વિના આ વનવાસને આનંદ સાથે સામેથી સ્વીકારી લીધો. અરે, માંગી લીધો. 14 વર્ષ સુધી તે રાજકુમારી એવા તો ઘોર અને ગીચ જંગલોમાં ખુલ્લા પગે ફરતા રહ્યા, જ્યાં ધોળા દિવસે પણ સૂર્યનો પ્રકાશ દેખાતો નહોતો. તેમના પતિ પ્રત્યેના અતૂટ પ્રેમ અને ભક્તિએ તેમને શાંત અને સ્થિર રાખ્યા. શું આવા આદર્શ ખરેખર હાડમાંસવાળી વ્યક્તિમાં હોઈ શકે ખરી? આજના યુગમાં જ્યારે સંબંધો તણાવ, ધોખો, ફરેબ અને વિશ્વાસઘાતના પ્રહારોને કારણે તૂટી રહ્યા છે, ત્યારે આવા આદર્શો પડકારરૂપ જ નહીં, અસંભવ છે. સમાજમાં રામચરિતમાનસનો મહિમા આ માટે જ છે કારણ કે આ ગ્રંથ આજના સમાજમાં દરેક પ્રકારના સંબંધોના આદર્શને એક કાલાતીત પ્રકાશ સ્તંભની જેમ પ્રકાશે છે, ફેલાવે છે. આ મહાકાવ્ય એક આદર્શ રાજા, ભાઈ, પત્ની, મિત્ર અને ભક્તના ગુણોનો ઉજવાતો ઉત્સવ છે. BAPS સ્વામિનારાયણ મંદિર દાર es salaam દ્વારા પ્રસ્તુત આ રામચરિતમાનસની દિવ્ય કથામાં રસ તરબોળ થવા માટે BAPS સ્વામિનારાયણ મંદિર આપ સર્વને આમંત્રિત કરે છે, જે 10 મેથી 18 મે સુધી પ્રમુખ સ્વામી સ્ટ્રીટ, દાર es salaamમાં આયોજિત થશે. પ્રવક્તા પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય સ્તરના વિદ્વાન ચિંતક અને પ્રખર વક્તા છે. જય સ્વામિનારાયણ.